ફ્રેન્ડ્સ આપણે આવી ગયા આજે વાડીએ દવા છાંટવાની હતી, થોડુંક કામ કરવાનું હતું. હર હર મહાદેવ. આજના બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. શું કરશો? હું ડુંગળી ઉપાડું છું. માપે માપે 4-5 ગાંઠું ઉપાડજો. ના ના હો, ઘરે તો જોતી હોય ને, તમને થોડી ખબર હોય. ઘરે જોતી હોય એમ લસણ જોઈ, ડુંગળી જોઈ, ધાણા જોઈ, બધુંય જોઈ ઘરે. બસ 4-5 ગાંઠું જ લે. 4-5 નહીં હો, આખું કેટલા 7 જણા છે ઈ ઘરમાં, તો ન જોઈએ એટલી. લહણ લેજે માપે. લસણ તો જોઈ ને, શાકમાં નાખવા જોતું હોય, તે પછી એની ચટણી બનાવવી હોય લીલી લસણની. આપણા સૈણા તો મારે તો સૈણા ખાવા છે આઈસ તો. ફ્લાવરિંગ જો લાગ્યું. હે ફ્લાવરિંગ લાગ્યું ઈ તો ફૂલ જ દેખાય, બીજું કઈ દેખાતું જ નથી. આપણા સૈણા જોવો બધાય. હજી પોપટા થયા છે અંદર? સૈણા તો નથી થયા. એમાં ખાલી હવા ફટાકી આવી છે. ચણા તો નથી થયા. મારે તો ચણા ખાવા. આમ જોવા કોબી મેં વાવી હતી, તમે કહેતા હતા ને કોબી નો થાય. આમ જોવો આ આપણી કોબી હમણાં થઈ જાય. પછી હું તમને સંભારો બનાવીને ખવડાવે, મંચુરિયમ બનાવે, બધું બનાવશું આપણે એને કોબીનું. દવા તો મેં સાઈટી છે ને. દવા ભલે ને તમે સાઈટી હોય, પણ વાવી હતી તો મેં ને. ગાજર ઉપાડી દો, ઘરે જોઈ છી. હા હા, ઉપાડી દે પાળે પાળે દાડા છે. અંદર નથી હજી થયા? નહીં, અંદર નથી થયા. એવું છે? હા, હારા હારા ઉપાડી દો. જ્યાં પાળે પાળે છે તે કોઈ ખૂબશે નહીં. હારા હારા ગાજર ઉપાડજો, ઝીણા ઝીણા નહીં ઉપાડતા. હારા હારા ઉપાડો ગાજર, હવા નો આલે હાવ, મોટા મોટા ઉપાડો. હા, વાળી દીધો. હા, પૂરો વારી દીધો. હવે ગાજર તો હાથે જ છે. હવે આપણે પાળા દે, ઓલાને મોટાને કેવું ન લેતો હોય. હવે નથી લેવા વેસાતા. હાલો બધા ફ્રેન્ડ્સ, ગાજર ખાવા. અમારા ઓર્ગોનિક ગાજર છે, દવાના છાંટા વગર. અમે આ વગર દવાએ ગાજર વાવ્યા હતા. એમાં કાંઈ પણ કોઈ જાતની દવા નથી. પ્યોર પાણી અને ગૌમૂત્રના છટકારથી આ ગાજર અમારે વાવેલા છે. ઓર્ગોનિક ગાજર છે. જેને ખાવા હોય એ આવી જાજો. આમાં હું ન ઉતરી શકું હો. તુવેર પકડી લે. તુવેર પકડી લઉં તો હું ન ઉતરી શકું. તુવેરનો સડવો ઉપડી ગયો હોય ને હું પડી હોય તો મારે પગ ન ભાંગી જાય. ઓછું ખવાય ને કાંઈ. ઓછું શું ખવાય? તો આ પડી ગયા હોય તો મારે હાથ પકડો, હું આમ ન ઉતરી શકું. હવે માય નહીં ખેકો. નહીં હો, ઠેકડો ન મારાય બાપા. મારો પગ ભાંગી ગયો હોય તમને કોણ રોટલા ઘડજી? વે ધીમે ધીમે. હું ન આવી શકું, મારે હાથ પકડો તો હું પપૈયો પકડી પપૈયો. નકર હું પાછી ચડી જાઉં છું ઉપર. આ પપૈયો હલી ગયો હસોડો, આમ જોવો જઈ. હા, એ કાંઈ ન થાય. આમ જોજી. કઈ દવા સાઈડ છે? સૈણામાં સ્પેશિયલ સૈણા. ચના સ્પેશિયલ ચણા હો. આવડે સાટતા? હા હો. સાઈટી કોઈ દી અનુભવ છે? હા, તો જ હું પંપ ઉપાડું ને ખંભે. એટલે મેં કીધું આ સાપેડા વાળા બધા કેમ દવા સાટે? હા, હું તો મારા પપ્પાને ઘરે હતી તો દવા છાંટતી હો. મને બધું કામ આવડે, એક કામ એવું નહીં કે કામ નથી આવડતું. આ છે સ્પેશિયલ સણા દવા.
હરખી સટાઈ છે ને હરખી સટાઈ ને મજૂરી નહીં મળે. મારે કઈ મજૂરી નથી જોતી હો. મારી તો આ મારા ચણા છે મજૂરી થોડી હોય. હવે એના હમે આજ પાછી તમે શું કરતા હતા ને બોલે પણ આજ ખાડ બાજુ ને ડુંગળી ને બધી પાઈ દીધું. આજ ભૂંદડા આવ્યા હતા ભૂંદડા નતા આવ્યા આજ નહોતા આવ્યા નહીં ક્યાંય હગર નથી. હા તમે એક દી કહેતા હતા ને કે અહીંયા બે ઈ સિંહ તો ને હતા એવું એક દીધ હતા. ઈ નહીં તમારી પાસેથી કંઈક સિંહ નીકળ્યા હતા ને હા સિંહ હતા. ઈ તમે બી ગયા નહીં બીબે હું અહીંયા એમાં સિંહમાં ઈ થોડા ખાઈ જાય આપણને. લે ખાઈ જાય તો કઈ વાર લાગે એક એ વાર શું લાગે એમાં અહીંયા હા એમ નડતા મટકી વાર લાગે તો. ના રે ના અમે તમને હાસવતા નથી હજી તમારે જીવવાનું છે 100 વર્ષ. હજી 120 વર્ષ જીવવાનું છે તારે આવડા છોકરાને પાવડા ટીકડે વાળો છે હા રુદ્રને આપણો વિલ્લર રુદ્રને પરણાવીને હા પછી પાવડા ટીકડે છે. ચોથી પેઢી થઈ ગઈ હો બાપા ઈ તારે ઈ બે માં કઈ થાય નહીં. ઈ તો આ જરી કુલી આ ગાઈડ થઈ મારે આવડા આમ હાથોને બાંધીને ભેગું થઈ ગયું હા અહીંયા. એમાં મારે તકલીફ થઈ. તમે બધું કામ કરજો બાબા મારે કઈ તકલીફ નથી જરાય. ત્યાં- ભેરું બાપુ આપણને કાંઈ ના થવા દે. હા હો ભેરો દાદાનું હાસ બહુ ને ભેરું બાપુ થવાનું સરખી દવા સટાઈ છે ને હા. સ્પેશિયલ ચણા હો સ્પેશિયલ ચણા. સ્પેશિયલ ચણા હો આ ચણા ઉતરે ઈ જોજો તમે આ વખતે હવે કોઈ દી નહીં થયા હોય એવા ચણા થયા છે આ વખતે આમાં ફૂલ તો જોવા સ્પેશિયલ ચણામાં કેવાક છે? એમાં પછી દવા કોણ મારે છે ઈ તો જો બ્રિંદા દવા જાતે જો હમ એટલે ચણા એવા થાય એની વાત કરો માં આ સ્પેશિયલ ચણા